નમસ્તે સર. નમસ્તે. સર હું બિઝનેસ કરું છું, એની સાથે સાથે શેર બજારમાં રોકાણ કરું છું. તો એમાં 5 થી 7 વર્ષથી કેટલાય ટાઈમથી મને નુકસાન થયેલું છે. તો શું સર એમાં ભૂમિદોષ અથવા વાસ્તુદોષ કંઈ બી હોઈ શકે? તમે નિયમિત રોકાણ કરો છો કે સટ્ટાકી એક્ટિવિટી કરો છો જોડે જોડે? ના, ખાલી નિયમિત રોકાણ જ કરું છું. તો પણ નુકસાન થાય છે. હા. તો સટ્ટાકી એક્ટિવિટી કરતા કેટલું લાંબુ નુકસાન થાય? હમ. હવે જયારે આવો સંજોગો ઉભા થાય ત્યારે એટલું ચોક્કસ સમજી લેવાનું કે તમારે ત્યાં વાસ્તુદોષ ને ભૂમિદોષ બહુ જ હોય ત્યારે જ તમે શેર બજારમાંથી કમાઈ ના શકો. શેર બજારમાં જો સતત તમને નુકસાન થતું હોય અને સટ્ટાકી એક્ટિવિટી ના કરતા હોય છતાંય પણ નુકસાન કરતું હોય તો ચોક્કસ વાસ્તુદોષ અને ભૂમિદોષ છે. એમાં દક્ષિણ દિશા, ઉત્તર દિશા, અગ્નિ દિશા અને વાયુ દિશામાં મોટો દોષ હોય ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. જો તમારું કિચન ઉત્તર દિશામાં હોય તો તમે આર્થિક સદ્ધરતા કાર્ય તમે ના ડેવલપ કરી શકો. તમારી મહેનતથી જ પૈસો મળે, શેર બજારથી એક્સ્ટ્રા ઇન્કમ ના મળે. અગ્નિ દિશામાં તમારું કિચન હોય અને જો ત્યાં અંડરગ્રાઉન્ડ ટાંકી, વોશિંગ એરિયા એ બધું હોય તો આર્થિક નુકસાન થતું હોય છે. વાયુ દિશાની અંદર જો તમારી પાસે બેડરૂમ હોય અથવા તો કિચન હોય અને એના ઉત્તરમુખી કિચન હોય અને શેડ હોય અને બલ્બ હોય અતિશય તો તમારી દીવારો ફૂંકાય એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. એટલે સૌ પ્રથમ તો શેર બજારના સાથે જે તમે છો એમ જેટલા પણ લોકો કનેક્ટેડ છે એમને હું ખાસ કહીશ કે સૌ પ્રથમ તમારા ઘરનું વાસ્તુ પરફેક્ટ કરી લો તો શેર બજારમાં તમે સેફ રહેશો, સિક્યુરિટી રહેશો. અને સાથે સાથે જ્યારે કોઈ સટ્ટાકી એક્ટિવિટી કરવાની જ્યારે ઈચ્છા થાય વખતે કરો તો તમને આર્થિક ફાયદો જ્યારે મોટો લેવો હોય ત્યારે દક્ષિણ દિશાનું વાસ્તુ અને ભૂમિ સારી હોવી જોઈએ. દક્ષિણ દિશામાં હંમેશા હેવી વજન હોવું જોઈએ. રેડ કલર કાં તો ઓરેન્જ કલરની એરેન્જમેન્ટ હોવી જોઈએ. દક્ષિણ દિશામાં બારી બાયના બંધ રાખવા તો રાખી શકાય, ના રાખો તો પણ ચાલે. પણ દક્ષિણ દિશાનું વાસ્તુ સારું હોવું જોઈએ અને તમારી ભૂમિ સારી હોવી જોઈએ. જો ભૂમિ સારી નહીં હોય તો તમે નિયમિત ગમે તેટલો અભ્યાસ કર્યા પછી પણ તમે શેર બજારની એક્ટિવિટી કરશો છતાંય પણ તમે નુકસાન કરશો. તમારી પછી ગમે તેટલી ટિપ્સ આવતી હશે કે ગમે તેટલું માર્ગદર્શન આવતું હશે તો પણ તમે એમાં પ્રગતિ સાધી નહીં શકો. અને લાંબે ગાળે તમારી પરિસ્થિતિ એવું થાય કે તમે જે મકાનમાં રહેતા હોય કે જે કંઈ પણ તમારા ધંધાકીય એકમ હોય એ બધો વેચવાનો દિવસ આવે. એટલે જ્યારે શેર બજાર સાથે જોડાયેલા જે પણ દર્શક મિત્રો છે એમને પણ હું ખાસ વાત કરીશ કે પહેલા તમારા ત્યાંનું રેસિડન્સનું અથવા તો ઓફિસનું વાસ્તુ ઉત્તર દિશા, અગ્નિ દિશા, દક્ષિણ દિશા અને વાયુ દિશાનું વાસ્તુ સારું રાખવું અને ભૂમિ સારી ભૂમિની પસંદગી કરવી, ઉર્જાદાયક ભૂમિની પસંદગી કરવી તો શેર બજારમાં લાંબે ગાળે તમે મોટા ફાયદા મેળવી શકશો. અને શેર બજારની એક્ટિવિટી કરવી હોય તો રિસ્ક ઉઠાવવું જરૂરી હોય છે. તો રિસ્ક ઉઠાવવા માટે પણ નૈઋત્ય દિશાનું વાસ્તુ સારું હોવું જોઈએ. એટલે હવે તમારે છે ને સૌ પ્રથમ તો તમારા રેસિડન્સનું વાસ્તુ તમે પરફેક્ટ કરી લો અને તમારી જે પણ તિજોરી કે કેશ અથવા ચેકબુક કે જે કંઈ પણ રાખતા હોય એ હંમેશા દક્ષિણમાં મૂકી ઉત્તર બાજુ ખુલે એ રીતે વ્યવસ્થા કરો. એટલે ઇનકમિંગ ફ્લો વધશે, આઉટગોઈંગ ફ્લો ઘટી જશે. એટલે ઇન્કમનો ફ્લો તમારો વધી જશે, આઉટગોઈંગ ફ્લો ઓછો થઈ જશે. આવી નાની નાની વસ્તુ પણ વાસ્તુમાં તમે ધ્યાનમાં રાખશો તો તમે શેર બજારમાં નુકસાન કરતા બચી જશો અને સેફ ઝોનમાં ચાલશો ને એમાં તમે સારામાં સારો ફાયદો મેળવી શકશો. સર, શેર બજારમાં મારે 2-3 ક્વેશ્ચન છે તો એનું માર્ગદર્શન તમે મને આપી શકશો? ચોક્કસ. તો સર, મારે શેર બજારમાં ઉજ્જવળ ભવિષ્ય માટે તો શું મારે વાસ્તુ માટે કંઈ હું એના વિશે જાણી શકું? જ્યારે શેર બજારમાં ઉજ્જવળ કેરિયર બનાવ્યું હોય અને સેફ ઝોનમાં રહેવું અને એમાંથી સારામાં સારું અર્નિંગ કરવું હોય તો તમારું જે રેસિડન્સ હોય અથવા તમે જ્યાં ઓફિસથી જ્યાં પણ કામ કરતા હોય શેર બજારમાં વસતા એમાં ઈશાન દિશાનું વાસ્તુ સારું સાચવવું જોઈએ. ઈશાન દિશા પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે ઈશાન દિશા આવી છે. એમાં કોઈ પણ પ્રકારનું વજન ના રાખવું, પીળો રંગ રાખવો, મંદિર રાખવું અને જળ તત્વ પાણીને લગતું તમે પાણીની વ્યવસ્થા ના કરી શકો અને કોઈ પણ પ્રકારની ત્યાં ગંદકી ના રાખવી. અને જો બારી બાયના હોય તો મેક્સિમમ તમારે ખુલ્લા રાખવા અને
ઈશાન દિશાનું વાસ્તુ સાચવ્યા પછી હંમેશા પશ્ચિમ દિશાનું વાસ્તુ સાચવવું. પશ્ચિમ દિશામાં વજન વધારે રાખવું, બ્લુ કલર કરો અને મેટલની કોઈ પણ ચીજ વસ્તુ રાખવી, મેટલ એલિમેન્ટ્સની ભારે વજનવાળી વસ્તુ રાખવી, તો તમને શેર બજારમાં હંમેશા તમે કમાશો. તમે કાંઈ નિષ્ફળ જવાની શક્યતા ઓછી થશે અને તમારી ઉજ્જવળ કેરિયર બનશે. કારણ કે ઈશાન દિશાનું વાસ્તુ જ્યારે હોય સારું, ત્યારે તમારામાં ચાણક્ય બુદ્ધિ આવે, વિનય વિવેક આવે, સમજણ તમારી સારામાં સારી આવે, સૂઝ સારામાં સારી આવે. એટલે કોઈ પણ ઉતાર્યું સ્ટેપ તમારાથી ભરાય નહીં કે કોઈ પણ ખોટા નિર્ણય ના લેવાય. અને પશ્ચિમ દિશામાં જ્યારે વાસ્તુ સારું આવે ત્યારે તમારા જીવનમાં આવતી શેર બજારના કનેક્ટેડ રોકાવટો જે કંઈ હોય એ રોકાવટો બંનેમાંથી બિલકુલ ઓછી થઈ જતી હોય છે. એટલે શેર બજારમાં જ્યારે તમારું ઉજ્જવળ કેરિયર બનાવ્યું હોય તો જેમ તમારે મેં કીધું એમ દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ દિશા, ઈશાન દિશા, ઉત્તર દિશા, વાયા દિશાનું વાસ્તુ નુકસાન થતી બચવા માટે સારામાં સારી રીતે વાસ્તુ સાચવવું. એ રીતે ઉજ્જવળ કેરિયર બનાવવી, સેફ ઝોનમાં રહેવું હોય તો ઈશાન દિશાનું વાસ્તુ, પશ્ચિમ દિશાનું વાસ્તુ તમારે ચોક્કસ સારામાં સારું રાખવું અતિ આવશ્યક બને છે. તો શેર બજારમાં તમે સારામાં સારા અર્નિંગ કરી શકશો અને લાંબા સમય સુધી તમે કમાઈ શકશો. સર, મારે સટ્ટાકીય એક્ટિવિટી માટે મારે વાસ્તુમાં શું ધ્યાન રાખવું જોઈએ? આ એક બહુ મહત્વનો પ્રશ્ન મને પૂછ્યો કે શેર બજારનું કાર્ય જયારે કરતા હોય ત્યારે નોર્મલ કેસમાં એવું થઈ જતું હોય કે ભાઈ આ ટિપ્સ આવી, આ મોટો નફો મળે એવું છે તો આપણે ક્વોન્ટિટી લઈ જતા હોય. ઘણા બધા લોકો કરતા હોય છે અને એક મોટો જમ્પ મારી દેતા હોય, ઇન્વેસ્ટમેન્ટ કરી દેતા હોય છે. તેવા સંજોગોની અંદર દક્ષિણ દિશાનું અને નૈઋત્ય દિશાનું વાસ્તુ સારું સાચવું. દક્ષિણ દિશાનું વાસ્તુ સારામાં સારું સાચવેલું હશે તો આર્થિક નુકસાન નહીં થાય અને મોટો આર્થિક ફાયદો આપશે. અને નૈઋત્ય દિશાનું વાસ્તુ સારામાં સારું હશે તો તમે નહીં કલ્પેલી આકસ્મિક 360 ડિગ્રી જેટલો મોટો ચેન્જ આપી શકે. અને નૈઋત્ય દિશા અને દક્ષિણ દિશાનું વાસ્તુ સારું હોય તો સટ્ટાકીય એક્ટિવિટીમાં મોટો જમ્પ આપવા માટે આ દિશા બહુ મહત્વની કાર્ય કરતી હોય છે. એટલે તમારા રેસિડન્સ કે ઓફિસની જગ્યામાં નૈઋત્ય દિશા ને દક્ષિણ દિશાનું વાસ્તુ સારામાં સારું હોવું જોઈએ. અને જો બની શકે તો કોઈ પણ એક્સપર્ટને બોલાવીને પણ વ્યવસ્થિત એનો ગાઈડન્સ લઈ લો તો ક્યારેય તમે નુકસાનમાં જવાની શક્યતા નહીં રહે. સર, તમે મને જે શેર બજાર વિશે માર્ગદર્શન આપ્યું તે ખૂબ સારી રીતે વાસ્તુ વિશે જણાવ્યું અને તે હું ચોક્કસપણે ધ્યાનમાં રાખીશ. અને એ તમે જે કીધું એવું બધું હું પાલન કરીશ તો મને કંઈ મારું સારું થઈ શકશે એમાં? એમ કહી શકાય કે તમે સેફ ઝોનમાં જતા રહેશો. પહેલી વસ્તુ, તમને નુકસાન થવાની શક્યતા બિલકુલ ઓછી થઈ જશે અને એ સારામાં સારી વસ્તુ છે. એમાં તમને નુકસાન તો નહીં જ થાય અને ફાયદો થવાની શક્યતા અતિશય વધી જશે. નમસ્તે સર. નમસ્કાર. શેર બજાર અને સટ્ટાકીય એક્ટિવિટીમાં જે પણ દર્શક મિત્રો જોડાયેલા હોય છે એમને એમની સેફ ઝોનમાં રહેવા માટે અને જીવનમાં ઉજ્જવળ કેરિયર બનાવવા માટે આપની ધંધાકીય એકમની જગ્યા અથવા તો જ્યાંથી પણ તમે શેર બજારનું કાર્ય કરતા હોય એનું યોગ્ય વાસ્તુના લગતું સાચું માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. નમસ્કાર.